નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 ગણ એનો અભ્યાસ કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 1 ગણમાં આપણે અગાઉના લેક્ચરમાં ઉપગણ કોને કહેવાય, ઉપગણના ઘટકોની સંખ્યા કેવી રીતે શોધવી, ઉચિત ઉપગણ કોને કહેવાય, ઉચિત ઉપગણના ઘટકોની સંખ્યા કેવી રીતે શોધવી એની માહિતી મેળવી હતી. હવે આપણે જે થિયરીનો અભ્યાસ કર્યો હતો એનો દાખલાઓમાં કેવી રીતે ઉપયોગ થાય છે એની સમજૂતી લઈએ. તો સ્વાધ્યાય 1.3 જે છે એમાં પહેલા નંબરનો દાખલો જે છે દાખલા નંબર 1, એમાં પ્રશ્ન નંબર 1 માં સબસેટ અને નોટ સબસેટ લખવાનું છે. સબસેટ એટલે ઉપગણ અને ઉપગણ નથી એવું દર્શાવવાનું છે. એમાં પહેલા નંબરનો પ્રશ્નમાં એવું કીધું છે કે 2 3 4 અહીંયા ખાલી જગ્યા છે 1 2 3 4 5. તો આ 2 અહીંયા આવી ગયો છે, 3 પણ અહીંયા આવી ગયો છે અને 4 પણ આવી ગયો છે. એટલે કે ત્રણે ત્રણ ઘટકો 1 2 3 4 એટલે આને સબસેટ કહેવાય. બરોબર, એટલે 2 3 4 5 એ ગણમાં આવેલા છે એટલે એને સબસેટ કહેવાય. બીજું देखिए A B C blank B C D, A B C blank B C D. તો અહીંયા A અંદર આવેલું નથી, B અને C આવેલા છે પણ A જે ઘટક છે અહીંયા આવેલો નથી એટલે ઉપગણ કહેવાય નહીં. ત્રણે ત્રણ ઘટકો અહીંયા આવેલો હોય તો એને ઉપગણ કહેવાય. બરોબર છે. પછી x જ્યાં તમારી શાળાનો xi નો વિદ્યાર્થી, ખાલી જગ્યા એટલે xi એટલે ધોરણ 11 નો વિદ્યાર્થી, એ x જ્યાં x એ તમારી શાળાનો વિદ્યાર્થી. તો ધોરણ 11 ના વિદ્યાર્થી હોય એ શાળાના વિદ્યાર્થી હોય જ, કારણ કે દરેક વર્ગના વિદ્યાર્થીઓ 10મા નો વિદ્યાર્થી 9મા નો વિદ્યાર્થી બધા સ્કૂલના વિદ્યાર્થીઓ તો છે જ. એટલે x જ્યાં x એ તમારી શાળાનો વિદ્યાર્થી તો સબસેટ આવશે. બરોબર, કે ધોરણ 11 નો વિદ્યાર્થી એ શાળાનો વિદ્યાર્થી હોય એટલે સબસેટ થાય. બરોબર છે. પછી ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ કે x જ્યાં એ સમતલમાં વર્તુળ ખાલી જગ્યા x જ્યાં x એ સમતલનું એક ત્રિજ્યાવાળું વર્તુળ. તો અહીંયા જો કે સમતલના વર્તુળ છે તો સમતલમાં ઘણા બધા વર્તુળો આવેલા હોય અને x જ્યાં x એ સમતલનું એક એકમ ત્રિજ્યાવાળું. તો કોઈ દિવસ સમતલના વર્તુળ એ એકમ ત્રિજ્યાવાળા વર્તુળનો ઉપગણ ના થાય. હા, એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ એ સમતલના વર્તુળનું ઉપગણ થાય, કારણ કે સમતલમાં ઘણા બધા વર્તુળો આવેલા હોય અને એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ એ સમતલના અંદર વર્તુળો જે આવેલા છે એમાં આવેલું છે. પણ સમતલના વર્તુળો જે છે એ એક એકમ ત્રિજ્યાવાળા વર્તુળમાં આવે નહીં, કારણ કે સમતલમાં ઘણા બધા વર્તુળો આવેલા એ પેટ છે. એટલે સમતલમાં વર્તુળ જે છે એ સમતલના એક એકમ ત્રિજ્યાવાળા વર્તુળનો ઉપગણ ના થાય. પણ હા, સમતલનું અહીંયા ધારો કે અહીંયા એવું આપ્યું હોય કે સમતલનું એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ ને અહીંયા એવું આપ્યું કે સમતલના વર્તુળોનો ગણ તો થાય. બરોબર, એટલે અહીંયા શું આવશે? નોટ સબસેટ આવશે. બરોબર, કે એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે સમતલના વર્તુળોનો ઉપગણ છે પણ સમતલના વર્તુળો જે છે એક એકમ ત્રિજ્યાવાળા વર્તુળના ઉપગણ થાય નહીં. બરોબર. પછી છે x જ્યાં સમતલમાં ત્રિકોણ છે, બરોબર છે, x જ્યાં
x એ સમતલમાં ત્રિકોણ છે અને અહીંયા આપ્યું છે x જ્યાં x એ સમતલમાં લંબચોરસ છે x જ્યાં x એ સમતલમાં ત્રિકોણ છે x જ્યાં x એ સમતલમાં લંબચોરસ છે તો ત્રિકોણ વસ્તુ આખી અલગ છે અને લંબચોરસ વસ્તુ આખી અલગ છે એટલે કોઈ ઉપગણ થવાના નથી બરોબર પછી સમતલમાં સમબાજુ ત્રિકોણ x જ્યાં x એ સમતલમાં સમબાજુ ત્રિકોણ અને x જ્યાં x સમતલના ત્રિકોણોનો ગણ તો સમતલના ત્રિકોણો ઘણા બધા હોય સમતલના ત્રિકોણો ઘણા બધા હોય તો સમબાજુ ત્રિકોણ છે સમતલના ત્રિકોણોનો ઉપગણ થાય તો સમબાજુ ત્રિકોણ એ સમતલના ત્રિકોણ સમતલમાં ઘણા બધા ત્રિકોણો આવેલા હોય અને સમબાજુ ત્રિકોણ હોય એ સમતલના ત્રિકોણોનો ઉપગણ થાય બરોબર તો આ રીતે છે પછી x જ્યાં સાતમા નંબરનો પ્રશ્ન છે x જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા सबसेट x જ્યાં x એ પૂર્ણાંક છે તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા જે છે એ પૂર્ણાંક સંખ્યા હોય જ બરોબર કારણ કે n એટલે પ્રાકૃતિક સંખ્યા એમાં યુગ્મ અને અયુગ્મ બધી આવી જાય n એ z નો ઉપગણ છે z એ q નો ઉપગણ છે q એ r નો ઉપગણ છે અને i પણ r નો ઉપગણ છે પરંતુ q જે છે એ i નો ઉપગણ નથી બરોબર આ ધ્યાન રાખવાનું છે n એ z નો ઉપગણ છે z એ q નો ઉપગણ છે q એ r નો ઉપગણ છે પછી i અથવા t લો i લો બધું લો આપણે અહીંયા t લે છે અસમય સંખ્યાનો ઉપગણ એટલે t એ r નો ઉપગણ છે પરંતુ q એ t નો ઉપગણ નથી i તરીકે લો તો પણ ચાલે i એ અસમય સંખ્યાનો ઉપગણ કહેવાય અહીંયા ચોપડીમાં નવી ટેક્સ્ટ બુકમાં t તરીકે લીધું છે એટલે કે n એ z નો ઉપગણ છે z એ q નો ઉપગણ q એ r નો ઉપગણ t પણ r નો ઉપગણ છે પણ q જે છે એ t નો ઉપગણ થાય નહીં કારણ કે t માં ફક્ત અસમય સંખ્યાઓ આવે અને q માં સમય સંખ્યાઓ આવે તો અહીંયા શું કીધું છે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે n માં આવે હવે n અને અહીંયા પૂર્ણાંક તો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ એ z માં છે તો આપણને ખબર કે n એ z નો ઉપગણ છે તો અહીંયા શું આવશે सबसेट बरोबर तो आ रीते पूर्णांक संख्याओं ना गण अने प्राकृतिक संख्याओं ना गण परथी आपणे नक्की करी सकीए के युग्म प्राकृतिक संख्याओं नो गण छे ए पूर्णांक संख्यानो उपगण थाय बरोबर तो आ सबसेट अने नॉट सबसेट में तमने ख्याल आवी गयो छे हवे આગળનો પ્રશ્ન જોઈએ जो હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે એમાં પણ તમારે સત્ય અસત્ય ચેક કરવાનું છે સત્ય છે કે અસત્ય પહેલા નંબરમાં આપ્યું છે AB નોટ સબસેટ BCA તો અહીંયા A અને B જે છે અહીંયા આવેલા છે અને અહીંયા નોટ સબસેટ આપ્યું એટલે શું કહેવાય અસત્ય સબસેટ આપ્યું હોય તો સત્ય થાય બરોબર પછી બીજા નંબરનો પ્રશ્ન જે છે
બીજા નંબરના પ્રશ્નમાં એવું આપેલું છે કે AE સબસેટ x જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ છે, અંગ્રેજી મૂળાક્ષરો. તો અહીંયા જે છે એ A અને E એ બંને સ્વર છે, પણ અંગ્રેજી મૂળાક્ષરો 26 છે, તો એમાં વ્યંજન અને સ્વર બંને આવી જાય, સ્વર અને વ્યંજન બંને આવી જાય એટલે સબસેટ થાય છે, એટલે શું કહેવાય? સત્ય કહેવાય. બરોબર. પછી 1 2 3 સબસેટ 1 3 5. તો અહીંયા 1 2 અને 3 એટલે 1 અને 3 આવી ગયા છે, પણ 2 આવતો નથી, અને અહીંયા સબસેટ આપ્યું છે, સબસેટ થાય નહીં એટલે શું કહેવાય? અસત્ય કહેવાય. બરોબર. સત્ય અસત્યની ચકાસણી કરવાની છે. પછી ચોથા નંબરે એ જે છે એ સબસેટ ABC. બરોબર. એ સબસેટ ABC. તો એ જે છે અંદર આવેલું છે એટલે શું કહેવાય? સત્ય કહેવાય. પછી પાંચમા નંબરે ગણ A belongs to, આપણે ધ્યાન રાખજો, હવે સમજવાનું છે ખાસ. belongs to ABC. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, કોઈ દિવસ ગણ હોય, ગણના અંદર જો આવી રીતે આપેલું હોય તો ગણ એ કોઈ દિવસ belongs to કે not belongs to નક્કી ના કરી શકાય. ઘટક જે છે એ belongs to કે not belongs to નક્કી થાય. ઘટક હોય એટલે ખાલી તમને આવું આપેલું હોય, ધારો કે A આપેલું હોય, આ રીતે belongs to ABC લખ્યું હોય તો સત્ય કહેવાય. બરોબર. પણ ગણ કોઈ દિવસ belongs to કે not belongs to કહી શકાય નહીં. બરોબર. એ જ રીતે ગણ જે છે એ જે છે એ આ રીતે તમને આપ્યું હોય કે belongs to. બરોબર. તો ગણ જે છે એ સબસેટ અને અસબસેટ જ નક્કી કરે, નોટ સબસેટ નક્કી કરી શકે. અહીંયા તમને belongs to આપ્યું છે એટલે વિધાન કેવું થાય? અસત્ય થાય. અસત્ય થાય. બરોબર. શું થાય? અસત્ય થાય. ઘટક તરીકે આપેલું હોય તો જ સત્ય કહેવાય. આવું આપેલું હોય તો સત્ય કહેવાય. પણ આવું આપ્યું છે, ગણમાં આપ્યું છે, તો તમારે અહીંયા સબસેટ અથવા નોટ સબસેટ હોવું જોઈએ, belongs to લખી શકાય નહીં. બરોબર છે. એટલે આ વિધાન કેવું છે? અસત્ય. અને આવું આપેલું હોય તો સત્ય કહેવાય. અને પડી એ ધ્યાન રાખજો. ચલો પછી આપેલું છે x જ્યાં x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. x જ્યાં x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. અને અહીંયા આપ્યું છે અહીંયા સબસેટ આપ્યું છે, સત્ય અસત્ય ચેક. x જ્યાં x એ 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. x એ 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. બરાબર. x જ્યાં x એ 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. હવે જો ધ્યાન રાખજો, તો પહેલા 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા આપણે ચેક કરીએ. આના માટે 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા સત્ય છે કે અસત્ય ચેક કરવું છે આપણે. તો 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ આવે? 2 અને 4. 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા 2 અને 4 આવે. હવે 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યાઓ, તો 36 ના અવયવો જો 1 ગુણાકાર 36 36 થાય, 12 ગુણાકાર 3 36 થાય. બરોબર છે. પછી 9 ગુણાકાર 4 36 થાય. બરોબર. એટલે 1 36 12 3 અને 9 અને 4. બરોબર છે. પછી 18 દુ 36 થાય, એ પણ લખી શકાય. એટલે 18 અને 2 પણ લખી શકાય. 18 અને 2 પણ લખી શકાય. તો જો અહીંયા આ 2 જે છે એ અહીંયા આવી જાય છે. આવી જાય છે 2.
પછી 4 છે એ પણ આવી જશે એટલે આનો મતલબ કે સબસેટ છે બરોબર અહીંયા 36 ના અવયવો લખવાના હતા 36 ના અવયવો થી ભાગો તો 1 ગુણાકાર 36 36 થાય 12 ગુણાકાર 3 36 થાય 9 ચોક 36 થાય 18 દુ 36 થાય બરોબર છે એટલે 36 ના જે અવયવો જે છે એ આપણે 36 ના અવયવો લખે બરોબર તો અહીંયા શું આવશે સબસેટ આવશે બરોબર તો સબસેટ છે તો આ વિધાન કેવું થશે આપેલ વિધાન સત્ય છે બરોબર તો આ રીતે સત્ય અસત્ય નક્કી કરવાનું હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે આગળના પ્રશ્નમાં આપણે જોઈએ કે શું પ્રશ્ન આપેલો છે તો એમાં પણ સત્ય અસત્ય ચેક કરવાનું છે પણ એમાં તમને ગણ આપી દીધું છે ધ્યાન રાખજો ત્રીજા પ્રશ્નમાં એ ગણ આપી દીધું છે a બરાબર 1 2 3 4 અને 5 આ રીતે આપી દીધું છે અને એના પરથી આ જે ગણ જે છે એની ચકાસણી કરવાની છે કે એમાં જે ઘટકો આપેલા છે કેવી રીતે સબસેટ કે છે કે અસબસેટ નોટ સબસેટ છે બરાબર સબસેટ છે કે નોટ સબસેટ છે પછી belongs to થાય છે કે not belongs to થાય છે એ બધું તમારે ચકાસણી કરવાની છે એમાં સત્ય અસત્ય નક્કી કરવાનું છે તો એમાં પહેલા નંબરનો પ્રશ્ન છે પહેલા નંબરનો પ્રશ્ન એવું કહે છે કે 3 4 સબસેટ A હવે 3 4 જે છે એ અહીંયા જે છે એક સભ્ય તરીકે આપેલું છે ઘટક આ 3 4 જે છે એક સભ્ય તરીકે આપેલો છે બરોબર છે અને અહીંયા 3 4 જે છે એક ગણ તરીકે લીધું છે કોઈ દિવસ ગણ જે છે બરોબર છે એ અહીંયા જે છે આ 3 4 જે છે એ બંને અલગ અલગ ઘટકો આપ્યા છે ધ્યાન રાખજો સમજજો આ 3 4 જે છે એ બંને અલગ અલગ ઘટકો આપેલા છે અને અહીંયા આખો 3 4 જે છે એ ઘટક તરીકે લીધો છે બરોબર છે અહીંયા બે અલગ અલગ આપ્યા છે સભ્યો હા તમે આ રીતે કે લખ્યું હોય ધારો કે આ છગડીયા કૌંસમાં આ રીતે લખ્યું હોય તો 3 4 એ સબસેટ થાય તો સત્ય છે પણ અહીંયા બંને જે ઘટકો જે છે એ બંને ઘટકો અલગ અલગ આપ્યા છે બરોબર છે એટલે આ વિધાન શું થશે અસત્ય થશે સમજ પડી ફરીથી ધ્યાન રાખજો આ રીતે છગડીયા કૌંસમાં 3 4 આપ્યું હોય તો સબસેટ થાય કેમ કારણ કે આ ગણના અંદર 3 4 આપ્યો 3 4 એ આનો સભ્ય છે પણ અહીંયા જે તમને આપ્યું છે એ 3 4 અલગ અલગ ઘટકો આપ્યા છે 3 અને 4 એ અલગ અલગ ઘટકો આપેલા છે એટલે એ સબસેટ થાય નહીં belongs to થાય તો થાય belongs to થાય એટલે અસત્ય છે ધ્યાન રાખજો હવે એના પછી ફરીથી આપ્યું છે જુઓ મેં કીધું ભી હાલ 3 4 belongs to એ તો 3 અને 4 એ ઘટક તરીકે લીધા છે બરોબર છે 3 4 એ ઘટક તરીકે છે એટલે 3 4 belongs to કે તો સત્ય છે કારણ કે આખો 3 4 જે છે એ ઘટક તરીકે લીધો છે એટલે આ ઘટક છે આ ઘટક છે આ ઘટક કહેવાય બરોબર એટલે 3 4 belongs to A એટલે આ સત્ય છે તમને પડી તમને ભેદ ઓળખતા આવડી ગયો છે કે આ 3 4 એ ઘટક તરીકે લે તો ઘટક એ belongs to A લખાય ઘટક કોઈ દિવસ સબસેટ થાય નહીં આ ગણના અંદર તમને અભિયાલ આ રીતે સમજાવ્યું કે આ રીતે આપ્યું હોય અને સબસેટ લખ્યું હોય તો સત્ય કહેવાય બરોબર એટલે આમાં ધ્યાન રાખવાનું છે આ બહુ ભૂલ કરે છે બધા એટલે ખાસ સમજજો ચલો પછી ત્રીજા નંબરે આપ્યું છે જો બધું જોડે આવી ગયું 3 4 અભી હાલ મેં કીધું સબસેટ તો
તો આ સત્ય થાય કારણ કે આ ગણના અંદર 3 4 આપ્યું છે બરોબર છે એટલે આ 3 4 એ a નો ઉપગણ છે આ 3 4 એ a નો ઉપગણ છે આપણે વ્યાખ્યા ગણ એ ગણનો ઉપગણ થાય ઘટક એ ગણનો ઉપગણ થાય નહીં સમજી પડ્યું ગણ એ ગણનો ઉપગણ થાય ઘટક એ ઉપગણ થાય ને ઘટક એ belongs to not belongs to લખાય એટલે અહીંયા ગણ છે તો ગણ એ ગણનો ઉપગણ છે તો 3 4 એ આખા ગણમાં લીધું છે એટલે આ જે ગણના સભ્યો જે છે એના ઉપગણના ઘટકો છે બરોબર છે એટલે અહીંયા શું આવશે સત્ય તમને પડી ગઈ તો ત્રણે ત્રણ વસ્તુમાં બે પરખાઈ ગયો તમને ઓકે ચલો હજી ચોથા નંબરનો પ્રશ્ન આપ્યો છે 1 belongs to a ચલો 1 belongs to a તો 1 એ a નો સભ્ય છે તો શું થશે સત્ય બરોબર 1 belongs to a તો સત્ય ચલો હવે એના પછીનો છે 1 subset a તો 1 subset a લખાય ને અભ્યાસ મેં કીધું ઘટક એ કોઈ દિવસ ઉપગણ થાય નહીં ગણ જ ઉપગણ થાય બરોબર છે એટલે આ શું થશે અસત્ય બરોબર કેવું થશે અસત્ય ખબર પડી પણ આવું આપ્યું હોય તમને તો શું લખાય સબસેટ તો સત્ય લખાય તો શું લખાય સત્ય ખબર પડી સત્ય અસત્યમાં સમજ પડી ગઈ ઓકે હજી જોઈએ છઠ્ઠા નંબરનો 1 2 5 સબસેટ a ચલો તો 1 2 અને 5 ત્રણે ત્રણ છે એટલે સબસેટ તો સત્ય બરોબર ચલો સાતમા નંબરનો પ્રશ્ન શું કહે છે 1 2 5 belongs to કીધું છે 1 2 5 belongs to કીધું છે તો belongs to આવે ના આવે બરોબર છે 1 2 5 belongs to આવે નહીં બરોબર એ ગણમાં કીધું છે એટલા માટે અલગ અલગ આપ્યા હોય તો belongs to થાય તો આ શું થશે અસત્ય બરોબર છગડીયો કૌંસ ના કરેલો હોય તો belongs to આવે એને પડી ગઈ ચલો આઠમા નંબરમાં જોઈએ 1 2 3 સબસેટ a તો 1 અને 2 છે 3 છે જ નહીં આ તો આખું અલગ છે આ ઘટક આખો અલગ લીધો છે એટલે પાછા એવું ના કહેવાય કે સાહેબ 3 તો આપેલો છે 3 ના કહેવાય 3 અલ્પવિરામ કરીને અલગ નથી આપ્યો આખો 3 4 આખો એક ઘટક ગણ તરીકે લીધો છે બરોબર ગણના અંદર ગણ લીધો છે એટલે આ ના કહેવાય એટલે 1 2 તો છે પણ 3 નથી બરોબર એટલે અસત્ય થશે ચલો નવમા નંબરમાં જોઈએ 5 belongs to a તો ખાલી ગણ એ એનો સભ્ય નથી એટલે શું થશે અસત્ય શું થશે અસત્ય ખાલી ગણ એ એનો સભ્ય નથી બરોબર પણ આવું આપ્યું હોય ખાલી ગણ સબસેટ a તો સત્ય થાય કેમ આપણે ગઈકાલે આગળના લેક્ચરમાં જોયું હતું કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે તો આ શું થશે સત્ય બરોબર તો અસત્ય સત્ય તમને ઓળખતા આવડી ગયું હશે બરોબર તો આ રીતે તમે સત્ય અસત્ય નક્કી કરી શકો છો બરોબર
હવે વિદ્યાર્થી મિત્રો, આ તમને બિલોંગ્સ ટુ, નોટ બિલોંગ્સ ટુ, સબસેટ, નોટ સબસેટમાં ખ્યાલ આવી ગયો છે કે સત્ય અસત્ય કેવી રીતે નક્કી કરવું. ફરીથી સમજાવી દઉં કે ઘટક હોય એના માટે બિલોંગ્સ ટુ, નોટ બિલોંગ્સ ટુ આવે. ગણના અંદર ઘટક હોય તો સબસેટ, નોટ સબસેટ. આટલું યાદ રાખવાનું. બરોબર? ઓકે. તો હવે આપણે ઉપગણો લખવાના છે. બરોબર? એ તો તમને આપણે શીખવાડી દીધું છે, તેમ છતાં પણ ફરીથી જોઈએ. ઉપગણના ઘટકો લખવાના છે. ઉપગણના ઘટકો આપણે લખીએ. બરોબર? તો ઉપગણના ઘટકો જે છે એમાં a આપેલું છે. દાખલા નંબર 4 a આપેલું છે. તો એના ઉપગણના ઘટકો લખવાના છે. તો n બરાબર 1 ઘટક છે. એટલે ઉપગણના સભ્યો કેટલા થશે? પહેલા આપણે સભ્યો પણ જોડે જોડે લઈએ. તો ઉપગણના સભ્યો 2 ની n ઘાત એટલે 2 ની 1 ઘાત એટલે 2. તો therefore ઉપગણના સભ્યો લખવાના કે તો શું લખાય? ખાલી ગણ અને ગણ પોતે. ગણ પોતે એટલે છગડીયા કૌંસમાં a. બરોબર? બે સભ્યો આવી ગયા. કારણ કે આપણે શીખવાડ્યું ખાલી ગણ તો દરેક ગણનો ઉપગણ હોય અને ગણ પોતે પણ પોતે પોતાનો ઉપગણ હોય જ. બરોબર? પછી બીજા નંબરમાં આપ્યું છે ab. બરોબર? તો n બરાબર 2 ઘટકો છે. એટલે કુલ ઉપગણના ઘટકો કેટલા મળશે? 2 ની n ઘાત એટલે 2 નો વર્ગ એટલે 4 ઘટકો મળશે. તો ઉપગણના ઘટકો આપણે લખીએ ખાલી ગણ, ગણ પોતે, a અને b. 4 ઘટકો લખ્યા. બરોબર? તો આ રીતે ઉપગણના ઘટકો તમને લખતા આવડવા જોઈએ. બરોબર? એ આગળ આપણે શીખવાડેલું છે એટલે એ તમને આવડશે. ચલો પછી 5મા નંબરનો પ્રશ્ન એવો છે કે જો a બરાબર 5 હોય તો p ઓફ a ના ઘટકો કેટલા? ઘટકો ખાલી જગ્યા છે. તો આપણને ખબર છે કે ઘાત ગણના સભ્યોની સંખ્યા, ઘાત ગણના સભ્યોની સંખ્યાનું સૂત્ર પણ શું થાય? સભ્યોની સંખ્યા શોધવાનું સૂત્ર 2 ની n ઘાત. ઘાત ગણના સભ્યોની સંખ્યા શોધવાનું સૂત્ર પણ 2 ની n ઘાત થાય. એટલે 2 ની અહીંયા a બરાબર 5 છે. a બરાબર 5 છે એટલે એક પણ સભ્ય નથી. એટલે 2 ની 0 ઘાત આવશે એટલે એક ઘટક મળે. એટલે ઘાત ગણના સભ્યોની સંખ્યા કેટલી હોય? 1 હોય. બરોબર? ઘાત ગણના સભ્યોની સંખ્યા 1 હોય. હવે ઘાત ગણ કયો? તો ખાલી ગણ છે. તો ખાલી ગણનો ઘાત ગણ ખાલી ગણ પોતે જ થાય. એટલે છગડીયા કૌંસમાં લખવાનું આપણે શીખવાડેલું હતું કે ઉપગણના ઘટકોથી બનતા ગણને ઘાત ગણ કહે છે. તે જે ઉપગણના ઘટકો લખો અને એનો છગડીયા કૌંસમાં ગણ તરીકે લખી દો એટલે ઘાત ગણ બની જાય. તો અહીંયા a બરાબર 5 હતું. તો ખાલી ગણ એ પોતે પોતાનો ઉપગણ છે અને એને તમે છગડીયા કૌંસમાં લખી દો એટલે ઘાત ગણ બની જાય. એટલે ઘાત ગણના સભ્યોની સંખ્યા 1 તો 1 આવી ગઈ. બરોબર? તો આ રીતે ઘાત ગણના ઘટકો લખવાનું પણ પરીક્ષામાં પૂછાય, એના સભ્યો લખવાનું પૂછાય. તો સૂત્ર આપણી પાસે 2n વાળું સૂત્ર છે. પણ ઘાત ગણ અને ઉપગણમાં એટલો ફેર કે ઉપગણના ઘટકો લખવાના થાય અને એને ગણ તરીકે લખી દો એટલે ઘાત ગણ બની જાય. બરોબર? તો આ રીતે આપણે ઉપગણ અને ઘાત ગણના સભ્યોની સંખ્યા કેવી રીતે શોધી શકાય, એના ઘટકો કેવી રીતે લખાય એની સમજૂતી આપણે મેળવી. બરોબર? હવે
અંતરાલ વાળો ટોપિક બાકી છે, એ અંતરાલ વસ્તુ સમજીએ. અંતરાલ પહેલા એક પ્રશ્ન હું તમને કરાવું છું. એ પ્રશ્ન સ્વપ્રયત્ન વાળા જે દાખલા છે એમાં આપેલું છે, બરોબર છે. જે હું તમને પીડીએફ ફાઇલ મૂકવાનો છું, એમાં સ્વપ્રયત્ન વાળું જે છે એમાં મેં પ્રશ્ન મૂકેલો છે. તો એમાં એક્સ્ટ્રા આપણે લઈએ કે a બરાબર 5 હોય તો નંબર ઓફ એટલે p ઓફ p a, એટલે કે નંબર એટલે સભ્યોની સંખ્યા, પણ કોની? p ઓફ a ના, એટલે a ના ઘાતગણના સભ્યો અને એનો એક ઘાતગણ, બે વખત ઘાતગણ લેવાનો. p ઓફ a ઓફ p એટલે કે p ઓફ a એટલે કે a નો ઘાતગણ અને એનો ફરીથી ઘાતગણ અને એના સભ્યોની સંખ્યા લખવાની છે. ચલો તો જોઈએ. જો a બરાબર 5 છે એટલે n બરાબર 0 સંખ્યા, બરોબર. તો therefore p ઓફ a ના સભ્યો, તો p ઓફ a ના સભ્યોની સંખ્યા સૂત્ર 2 ની n ઘાત એટલે 2 ની 0 ઘાત એટલે 1. હવે આપણને આ મળ્યું, હજી આનો p ફરીથી કરવાનો છે, બરોબર. તો therefore p ઓફ a ના સભ્યો, નંબર એટલે સભ્યો, બરોબર. તો હવે અહીંયા 1 મળ્યું, એને ફરીથી 2 ની ઘાતમાં લખવાનું, 2n એટલે 2:1 એટલે 2. ફરીથી સમજાવો, ધ્યાન રાખજો. a બરાબર 5 છે એટલે n બરાબર 0. હવે p નંબર ઓફ p ઓફ એટલે કે a ના ઘાતગણ ના સભ્યો અને એના ઘાતગણના સભ્યોની સંખ્યા આપણે શોધવાની છે. તો પહેલા a બરાબર 5 હોય અને n બરાબર 0, એટલે p ઓફ a ના સભ્યો એટલે આયા સભ્યો આપણે શોધીએ પહેલા, પછી એના ફરીથી ઘાતગણના સભ્યો શોધીએ. એટલે p ઓફ a ના સભ્યો એટલે 2 ની n ઘાત એટલે 2 ની 0 ઘાત એટલે 1. હવે એના ફરીથી ઘાતગણ એટલે p ઓફ a ના સભ્યો એટલે 2 ની n ઘાત એટલે 2 ની 1 ઘાત એટલે 2 થાય. તો therefore number of p of p a is equal to 2. બરાબર. હવે એ રીતે ધારો કે તમને આવું આપ્યું હોય, number of p of a, બરાબર. પછી એની શોર્ટ મેથડ સમજાઈ દઉં. તો હવે અહીંયા હજી 2 આવ્યું, તો ફરીથી આપણે 2 ની 2 ઘાત એટલે કેટલી ઘાત થશે? 4 સભ્યો મળશે. કેટલા સભ્યો મળશે? 4 સભ્યો મળશે, બરોબર. 2 ની 2 ઘાત. તો આવી રીતે આ p 3 વખત હતું, એ રીતે p 4 વખત હોય, 5 વખત હોય, તો એની સૂત્ર યાદ રાખજો, શોર્ટ ટ્રીક. નંબર ઓફ p ઓફ p n વખત અને પછી એ આપેલું હોય આ રીતે, અને એના સભ્યોની સંખ્યા શોધવી હોય. આ p 1 વખત 2 વખત હતો, આપણે p 3 વખત હોય તો એના સભ્યોની સંખ્યા આ 2 મળી, એનો ફરીથી તમે p એપ્લાય કરો. અહીંયા 2 વખત હતું એટલે 2 મળી. હજી અહીંયા p એપ્લાય કરો, 2 ની આ 2 મળ્યા અને 2 ની n ઘાત સૂત્ર વાપરે 2 ની 2 ઘાત એટલે 4 મળે ગયા આપણને અહીંયા, બરોબર. તો આ રીતે નંબર ઓફ p ઓફ n વખત હોય. અહીંયા 3 વખત હતું તો 4 જવાબ મળ્યો, 2 વખત હતું તો 2 જવાબ મળ્યો, 1 વખત હતું તો 1 જવાબ મળ્યો, બરોબર છે. a બરાબર 5 હોય ત્યારે, ક્યારે? a બરાબર 5 માટે, હો, બીજા માટે નહીં. a બરાબર 5 માટે, ઓન્લી ફોર 5 માટે. a બરાબર 5, બીજા ઘટકો માટે આ શક્ય નથી. a બરાબર 5 માટે તો સૂત્ર યાદ રાખવાનું, 2n - 1. હવે n - 1 એટલે n એટલે શું? તો જ્યાં n એટલે p ની સંખ્યા ગણવાની, p ની સંખ્યા ગણવાની. જો હવે તમને સમજાવું કે ધારો કે આપણે આ p ઓફ a લીધું, એટલે p એક જ વખત છે, તો p એક વખત છે એટલે n અહીંયા મૂકવાનું, 1 મૂકો એટલે 1 - 1 એટલે 0, 2 ની 0 ઘાત એટલે 1 મળે. અહીંયા p 2 વખત હતું તો અહીંયા 2 વખત તો 2 માંથી 1 જશે, 2 ની 2 - 1 એટલે 2 ની 1 ઘાત, 2 ની 1 ઘાત એટલે 2 મળે, બરોબર. એ જ રીતે હવે અહીંયા જો, અહીંયા p
પી 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 કેટલી વખત છે 3 વખત છે તો 2 ની 3 માઈનસ 1 એટલે 2 ની 2 ઘાત એટલે 2 ની 2 ઘાત એટલે જવાબ કેટલો મળ્યો 4 મળી ગયો બરાબર તો આ તમારે સૂત્ર યાદ રાખવાનું કે જ્યારે a બરાબર 5 આપેલું હોય અને ત્યારે તમને નંબર ઓફ p ઓફ a n વખત આપણે n વખત લઈએ ત્યારે તમારે આ સૂત્ર લખી દેવાનું 2 ની n - 1 n બરાબર શું લખવાનું p ની સંખ્યા p જેટલી વખત આપ્યું હોય એટલી વખત મૂકી દેવાનું અહીંયા p એક જ વખત હતો એટલે અહીંયા મૂકો એટલે 1 - 1 એટલે 2 ની 0 ઘાત એટલે જવાબ 1 આવે અહીંયા p ઓફ 2 એટલે 2 ની 2 - 1 એટલે 2 એટલે આ સૂત્ર આ તો આપણે દાખલો આ રીતે ગણાય આપણા MCQ માટે શોર્ટ મેથડ આવી રહી છે કોના માટે MCQ માટે શોર્ટ મેથડ આવી રહી છે બરોબર ખબર પડી ઓકે એટલે 2 ની n - 1 પણ ક્યારે a બરાબર 5 આપેલું હોય ત્યારે a બરાબર 5 આપેલું હોય ત્યારે તમને પડી તો આ તમારે એક્સ્ટ્રા પ્રશ્ન હતો એ મેં તમને કરાવી દીધો હવે અંતરાલ તમને આપેલા છે અંતરાલ વાળો પ્રશ્ન જે છે એ અંતરાલ વાળા પ્રશ્નની ચર્ચા આપણે કરીએ આપણે ગયા લેક્ચરમાં અંતરાલની સમજૂતી મેળવી હતી ક્લોઝ ઇન્ટરવલ ઓપન ઇન્ટરવલ બરોબર સમવૃત્ત અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ એટલે બંને કિંમતો લેવાની ઓપનમાં છેડા પરની કિંમતો લેવાની નહીં ક્લોઝ આવે એટલે એ કિંમત લેવાની ઓપન આવે ત્યાં કિંમત લેવાની નહીં બરોબર તો એમાં તમને અંતરાલો આપ્યા છે એને ગણ સ્વરૂપે આપેલા છે અને અંતરાલ સ્વરૂપે લખવાનું છે ગણ સ્વરૂપે આપેલા છે અને અંતરાલ સ્વરૂપે લખવાનું છે બરોબર એમાં પહેલો નંબરનો પ્રશ્ન છે x જ્યાં x belongs to r minus 4 less than equal to x less than equal to 6 તો હવે અહીંયા શું થશે જો ધ્યાન રાખજો -4 આગળ લેસ ધેન આવી નિશાની આવે એટલે ઓપન ઇન્ટરવલ કરવાનો ઇક્વલ ટુ આવે ત્યારે ક્લોઝ કરવાનું એટલે -4 6 આગળ કેવી નિશાની છે ઇક્વલ ટુ ની નિશાની છે એટલે ઇક્વલ ટુ આવે એટલે ક્લોઝ થાય બરોબર જ્યાં ઇક્વલ ટુ આવે ત્યાં ક્લોઝ કરવાનું ઇક્વલ ટુ ના આવે ત્યાં ઓપન કરવાનું ચલો બીજા નંબરનો પ્રશ્ન છે x જ્યાં x belongs to r -12 less than x less than -10 હવે અહીંયા બંનેમાંથી એકેયમાં ઇક્વલ ટુ ની નિશાની નથી તો બંને બાજુ ઓપન આવશે તો -12 -10 બંને બાજુ ઓપન આવશે ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન જે છે એમાં x જ્યાં x belongs to r બરોબર છે તો તમને ત્રણ લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 4 આપેલું 3 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 4 તો અહીંયા 3 આગળ પણ લેસ ધેન ઇક્વલ ટુ ની નિશાની છે 4 આગળ પણ ઇક્વલ ટુ ની નિશાની છે તો બંને બાજુ ક્લોઝ ઇન્ટરવલ આવશે એટલે ક્લોઝ ઇન્ટરવલ 3 થી 4 તો આ ગણ સ્વરૂપે આપ્યું હોય અંતરાલ સ્વરૂપે લખવાનું હવે અંતરાલ સ્વરૂપે આપેલું હશે એના પછીનો પ્રશ્ન જે છે એ અંતરાલમાંથી ગણ સ્વરૂપે લખવાનું છે બરોબર છે અંતરાલમાંથી ગણ સ્વરૂપે કો અથવા ગુણધર્મની રીતે કો તો પણ ચાલે ગુણધર્મની રીતે બરોબર ગણ સ્વરૂપે અથવા ગુણધર્મની રીતે બરોબર તો એમાં આપ્યું છે પહેલા નંબરનો પ્રશ્ન છે -3 થી 0 તો બંને બાજુ કેવો અંતરાલ છે ખુલ્લો બરોબર ખુલ્લું અંતરાલ છે તો શું લખાય x જ્યાં x belongs to r -3 less than x
લેસ ધેન 0 બંને બાજુ ખુલ્લો અંતરાલ છે. ચલો બીજા નંબરનો પ્રશ્ન જે છે એમાં તમને આપ્યું છે 6 to 12 એટલે બંને બાજુ ક્લોઝ ઇન્ટરવલ છે. બંને બાજુ શું છે? ક્લોઝ ઇન્ટરવલ. બરોબર. તો x ત્યાં x belongs to r 6 બરોબર. પછી શું આવશે? લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 12 એટલે કે 6 આગળ પણ ક્લોઝ આવે અને 12 આગળ પણ બંને આગળ કેવું આવે? ક્લોઝ ઇન્ટરવલ. બરોબર. એટલે ક્લોઝ ઇન્ટરવલ છે એટલે લેસ ધેન ઇક્વલ ટુ ની નિશાની આવે. ઓપન ઇન્ટરવલ આવે તો ખાલી ફક્ત ઇક્વલ ટુ કરવાનું નહીં. બરોબર. ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન આપ્યો છે 6 to 12 6 to 12 અહીંયા 6 આગળ ઓપન આપ્યું છે અને 12 આગળ ક્લોઝ આપ્યું છે. તો શું લખાય? x ત્યાં x belongs to r 6 less than x less than equal to 12 બરોબર. 6 ત્યાં 6 less than કારણ કે 6 આગળ ઓપન છે એટલે લેસ ધેન જ આવે. 12 આગળ ક્લોઝ છે ક્લોઝ આવે ત્યાં ઇક્વલ ટુ ની નિશાની કરવાની. એટલું યાદ રાખવાનું. ચલો ચોથા નંબરે જોઈએ તો -23 અને 5 આગળ ઓપન છે તો શું લખાશે? x ત્યાં x belongs to r -23 less than equal to આવશે. બરોબર. કારણ કે અહીંયા ક્લોઝ ઇન્ટરવલ છે અને 5 આગળ ઓપન છે એટલે 5 આગળ લેસ ધેન આવશે. બરોબર. તો આ રીતે ગુણધર્મની રીતે આપ્યું હોય તો અંતરાલ સ્વરૂપે લખવાનું. અંતરાલ સ્વરૂપે આપ્યું હોય તો ગુણધર્મની રીતે લખવાનું. બરોબર છે. હવે વિદ્યાર્થી મિત્રો એક આ સ્વાધ્યાયમાં એક ટોપિક છે સાર્વત્રિક ગણ. એની પણ સમજૂતી આપણે લઈ લઈએ. સાર્વત્રિક ગણ એટલે શું? તો સાર્વત્રિક ગણને યુનિવર્સલ સેટ કહેવાય. એટલે કે જે બધા જ ગણ હોય બરોબર એ બધા જ ગણોનો ઉપગણ એટલે સૌથી મોટામાં મોટો ગણ. બધા જ ગણ આપે a b c ધારો કે તમને a બરાબર 1 2 આપ્યું હોય b બરાબર 3 4 આપ્યું હોય બરાબર અને એ u એટલે સાર્વત્રિક ગણ. તો એમાં a ના સભ્યો પણ આવી જાય b ના સભ્યો પણ આવી જાય અને c ના સભ્યો પણ આવી જાય. તો બધા જ ગણનો ઉપગણ એટલે સાર્વત્રિક ગણ u કહેવાય. બરોબર. તો સાર્વત્રિક ગણ એને ઇંગ્લિશમાં યુનિવર્સલ સેટ કહેવાય. બરોબર. સાર્વત્રિક ગણ એને ઇંગ્લિશમાં યુનિવર્સલ સેટ કહેવાય એટલે એને u વડે દર્શાવવામાં આવે છે. u વડે દર્શાવવામાં આવે છે. બરોબર. તો બધા જ ગણોનો ઉપગણ એટલે એને સાર્વત્રિક ગણ તરીકે લખવામાં આવે છે. બરોબર છે. તો એમાં તમને 8મા નંબરનો પ્રશ્ન જે છે એમાં એવું કીધું છે કે બે આપ્યા છે તમને. એક કાટકોણ ત્રિકોણનો ગણ આપ્યો છે અને સમદ્વિભુજ ત્રિકોણનો ગણ આપ્યો છે. અને આ બંનેનો સાર્વત્રિક ગણ લખવાનો છે. સાર્વત્રિક ગણ એટલે u. તો શું લખી શકાય કે જેમાં કાટકોણ ત્રિકોણ પણ આવી જાય અને સમદ્વિભુજ આવી જાય. તો આગળ આપણે આગળના પ્રશ્નોમાં પહેલા બધું દેખ્યું હતું કે સમતલના ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણનો ગણ એ સમતલના ત્રિકોણોનો ઉપગણ છે. એવું લખ્યું હતું સબસેટ વાળું આપ્યું હતું આવું કે સમદ્વિબાજુ ત્રિકોણનો ગણ અહીંયા એવું આપ્યું હતું ને અહીંયા સમતલના ત્રિકોણોનો ગણ. બરાબર. અને સબસેટ આપ્યું સત્ય અસત્ય ચેક કર્યું હતું તો આપણે લખ્યું હતું કે સત્ય છે આવું લખ્યું હતું. બરાબર. સમતલના ત્રિકોણોનો ગણ આવું લખ્યું હતું આપણે.
સમદ્વિબાજુ ત્રિકોણનો ગણ છે સમતલના ત્રિકોણનો ઉપગણ છે તો હા. કેમ? એ સમતલમાં ઘણા બધા ત્રિકોણો આવેલા હોય, સમદ્વિબાજુ ત્રિકોણ એમાં આવી જાય. તો અહીંયા કાટકોણ ત્રિકોણ અને સમદ્વિબાજુ બંને આપ્યા છે, તો એમનો ઉપગણ આપણે શું કીધું કે ઉપગણ એટલે બધા જ ગણો, એટલે આનો પણ ઉપગણ અને આનો પણ ઉપગણ, તો એ બંને શેમાં આવે? સમતલના ત્રિકોણનો ગણ લઈએ તો એમાં આવી જાય. તો u બરાબર શું લખાય? x જ્યાં x એ સમતલમાં ત્રિકોણ છે અથવા ત્રિકોણનો ગણ. તો સમતલમાં બધા જે ત્રિકોણો આવેલા હોય એને u તરીકે લો તો એમાં કાટકોણ ત્રિકોણ પણ આવી જાય અને સમદ્વિબાજુ ત્રિકોણ પણ આવી જાય, એટલે u. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે સાર્વત્રિક ગણ એટલે બધા જ ગણનો ગુણ. તો આ બંને ગણ તરીકે છે, એટલે કાટકોણ ત્રિકોણનો ગણ અને એ બંનેનો ઉપગણ એટલે u, એટલે સમતલના ત્રિકોણોનો ગણ. બરોબર? તો આ રીતે તમારે સાર્વત્રિક ગણ એટલે શું એ તમને સમજૂતી ખ્યાલ આવી ગયો છે. બરોબર? તો આ રીતે દરેક વસ્તુ તમને સમજાવી મેં. ઉપગણ વિશે સમજૂતી મેળવી, ઘાતગણના ઘટકોની સંખ્યા મેળવી, અંતરાલ વિશેની, બિલોંગ્સ ટુ ક્યારે ઉપયોગ કરવાનો તો જ્યારે ઘટક હોય એ બિલોંગ્સ ટુ નોટ બિલોંગ્સ ટુ તરીકે લખી શકાય, પણ ગણ હોય એ બિલોંગ્સ ટુ નોટ બિલોંગ્સ ટુ તરીકે લખી શકાય નહીં. ગણના અંદર ઘટક આપેલો હોય તો સબસેટ અને નોટ સબસેટ લખી શકાય. ગણના અંદર જે શબ્દ આપેલો હોય એ સબસેટ અને નોટ સબસેટ તરીકે આપી શકાય. બરોબર? તો આ રીતે દરેક જે છે એમાં આપણે અંતરાલ તરીકે લખ્યું. બરોબર? અંતરાલને ગણની ગુણધર્મની રીતે લખ્યું, ગુણધર્મ અને અંતરાલ તરીકે માહિતી મેળવી, એટલે બધા જ વસ્તુની આપણે સમજૂતી દાખલાઓ દ્વારા મેળવી. હજી તમને જે ઉપગણના ઘટકોની સંખ્યા કેવી રીતે શોધી શકાય, ઘાતગણના ઉચિત ઉપગણના ઘટકોની સંખ્યા, એના જે પ્રશ્નો જે છે બધા એ એક્સ્ટ્રા પ્રશ્નો આપણે આ ચેપ્ટર પૂર્ણ થશે એટલે કે સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થશે પછી એક્સ્ટ્રા પ્રશ્નોમાં બધા જ ટોપિક જે છે જે ટોપિક આપણે ભણ્યા એ ટોપિકના એક્સ્ટ્રા પ્રશ્નો આપણે એમાં લઈ લઈશું. બરોબર? એમાં JEE ના પ્રશ્નો પણ લઈશું અને બધું જ એ એક્સ્ટ્રા પ્રશ્નોનો એક આખો લેક્ચર આપણે એનો અલગથી લઈશું. બરોબર? તો આને વિડિયો તમે ધ્યાનથી જોઈને પછી PDF ફાઇલમાંથી લખી દેવો. થેન્ક યુ.